અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના.
धर्म प्रियदासी महाराज की श्रीमद करुणा सागर महाराज की कैवल धाम की श्री रविचरदास जी महाराज की जय। श्री धर्म प्रियदास जी महाराज की जय। सब कैवल साई જ્ઞાન સંપ્રદાયના વ્યવસ્થાપક કૈવલ વેતા પરમ વિશેષ અંશ મહાન સમાર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપાનિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે જગતના જીવોને જગત કરતાનો સંદેશ આપવા માટે જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પંચમ સ્વસંવેદનું જ્ઞાન લઈને પ્રગટ થયા. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ સ્વરચિત પંચમ સ્વસંવેદના પ્રથમ સ્કંદની પ્રથમ ચોપાઈને વિશે કહે છે કે પ્રથમ એહી મંગલાચરણના. ગઈ માગસર સુદ પૂર્ણિમાના દિવસે આ ગ્રંથનું આપણે મંગલાચરણ કર્યું હતું, જેમાં દિવ્ય પરમ ગુરુ સર્જનહારના શરણમાં પ્રણામ કરે છે કે જેના શુદ્ધ સંકલ્પથી આ જગતની ઉત્પત્તિ થઈ છે એવા સર્જનહારની શક્તિ સમસ્ત બ્રહ્માંડમાં સરળતાપૂર્વક વ્યાપક રહેલી છે. એવા સર્જનહારના શરણમાં વંદના કરી, મંગલાચરણ કરી અને આ પંચમ સ્વસંવેદ સ્કંદ 1 નો પ્રારંભ કરે છે. આ ગ્રંથનું નામ છે સ્વસંવેદ. જે કોઈ ગ્રંથ હોય એ ગ્રંથનું જે નામ હોય એ નામની અંદર આખા ગ્રંથનો સાર સમાયેલો હોય છે. પંચમ સ્વસંવેદ કહેવાય છે
મૂળ નામ સ્વસમ વેદ છે. વેદ એટલે પ્રાણ થાય છે. વાદમ, વાદમ ઉપરથી વેદ શબ્દ બનેલો છે એવું કરુણાસાગર મહારાજશ્રીએ અગાધબોધ ગ્રંથમાં કહ્યું છે. કારણ કે આ તો અગમ જ્ઞાન છે, જ્યાં આપણી બુદ્ધિ ન પહોંચી શકે, એનું અર્થઘટન આપણે ન કરી શકીએ, પણ દરેક બાબતનું અર્થઘટન અને ખુલાસા કરુણાસાગર બાપજીએ એના ગ્રંથોની અંદર કરેલા છે. એટલે વેદ એક પ્રણવ છે. આપણે ત્યાં 4 વેદ પ્રસિદ્ધ છે અને 5મો વેદ એ ગુપ્ત રહ્યો છે. જો કે કરુણાસાગર મહારાજશ્રીએ પ્રગટ કર્યો છે, છતાં પણ એનું રહસ્ય તો ગુપ્ત જ હોય છે. 4 વેદ આપણે જાણવામાં આવે, પરંતુ 5મો વેદ એ અનુભવથી ઓળખાય છે. છતાં પણ પરમ ગુરુ કરુણાસાગર બાપજીએ જ્ઞાન દ્વારા પંચમ વેદનો સાર આ ગ્રંથની અંદર સમાવેલું છે. તો આ ગ્રંથની અંદર આ ગ્રંથનું જે નામ છે એના અર્થનો વિસ્તાર જ્ઞાન દ્વારા પરમ ગુરુ સમજાવશે. તો પ્રથમ ચોપાઈની અંદર કહે છે કે પ્રથમ એહી મંગલાચરણ વર્ણ કરણ ઇતિ ગ્રંથ. આ ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણનું વર્ણન કરેલું છે. સસન વેદ શુદ્ધ પંચમો, સસમ વેદ જે 5મો વેદ છે અને વેદ શુદ્ધ છે. એ પ્રાણ છે, શુદ્ધ પ્રણવ છે, જેની અંદર તત્વનો કોઈ વિકાર નથી. એવો સ્વસમ જે પ્રાણાયામ સમ છે એને સ્વસમ કયો છે. સ્વસમ વેદ શુદ્ધ પંચમો તાહી ગતિ વિસ્તર એવું અર્થ. એ પ્રણવ એની ગતિનો જે અર્થ છે એનો વિસ્તાર દિવ્ય પરમ ગુરુ આ ગ્રંથમાં કરે છે. આગળની ચોપાઈ જે મુખ્ય ચોપાઈ છે એમાં પરમ ગુરુ કહે છે જે પ્રણવ સમરૂપે રહેલો છે એ સોહમ શ્વાસ છે. આગળ અનેક મહાપુરુષો થઈ ગયા, એમણે એમના ભજનની અંદર પણ ઓહમ અને સોહમ બે શ્વાસનું વર્ણન કરેલું છે. કારણ કે જે ભજન કરવાનું છે એ શ્વાસે શ્વાસે કરવાનું છે, શ્વાસ સાથે સુરતા લગાવીને કરવાનું છે.
ત્યારે જ આ બ્રહ્માંડના રહસ્યની ગતિ આપણને સમજવામાં આવે છે અને ભજનનો રસ પણ એ પ્રણવ દ્વારા જ પ્રાપ્ત થાય છે. પ્રાણ તો અત્યારે પણ ચાલે છે, પરંતુ એ શ્વાસ તત્વોના વિકાર વાળો છે, એટલે આપણે તત્વરહિત જે સોહંગ પ્રણવ છે, જે સમસ્ત સૃષ્ટિનું કારણ છે અને સમસ્ત સૃષ્ટિનું જીવન પણ છે, એ સમ પ્રણવની સાથે આપણી સુરતા જોડાય તો આપણને પરમ આનંદની અનુભૂતિ થાય છે. અને સોહંગ પ્રણવ એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે, પરમ ગુરુનો દિવ્ય દેહ છે. પરમ ગુરુ કરુણા સાગર આ વિશ્વની અંદર આવ્યા છે દિવ્ય દેહ ધારણ કરીને. ત્યારે જે એમણે દેહ ધારણ કર્યો છે સ્થૂલ મનુષ્ય દેહ, એ પણ એમનું જ સ્વરૂપ છે. કારણ કે એ શરીર સિવાય તો આપણે પરમ ગુરુને જાણતા નથી, એમને ઓળખતા નથી. પરમ ગુરુએ દિવ્ય દેહ ધારણ કરી અને જ્ઞાન આપ્યું ત્યારે આપણને માલિકની ઓળખાણ થઈ છે. તેમજ દિવ્ય પરમ ગુરુએ પોતાની પણ ઓળખાણ કરાવી છે. તો પહેલી ઓળખાણ કે સર્જનહારે પોતાના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન કર્યું છે. એમાં 3 પ્રકારના અંશોનું સર્જન કર્યું છે. એક સામાન્ય, બીજા વિશેષ અને ત્રીજા પરમ વિશેષ. જો આ ભેદ સમજીએ તો જ આપણે આ જગતને યથાર્થ રીતે સમજી શકીએ છીએ. નહીંતર ભગવાનનું ભજન કરવામાં ઘણી બધી ગડબડ થઈ જાય છે. ભિન્ન ભિન્ન દેવો હોવા છતાંય આપણે બધાને એક રૂપ માનીએ છીએ. કારણ કે આપણને ખબર નથી કે માલિકે 3 પ્રકારના અંશોનું સર્જન કર્યું છે. એમાં પૃથ્વી ઉપર મૃત્યુલોકની અંદર 84 લાખ પ્રકારના શરીરો ધારણ કરનાર જે અંશ છે બધા જ સામાન્ય છે. આ જગતમાં માલિકે આનંદ કરવા માટે મોકલ્યા છે, પરંતુ એ ધર્મ ચૂકી ગયા, એના નિયમ ચૂકી ગયા, એટલે કર્મને આધીન થઈ અને આ શરીરોની અંદર એ વિચરણ કરે છે, જેના કારણે પોતાને ભૂલી ગયા છે કે હું કોણ છું. તો જે અંશો પોતાને નથી જાણતા આ શરીરમાં કે હું કોણ છું ને કેવો છું, ક્યાંથી આવ્યો છું ને શરીર છૂટ્યા પછી મારે ક્યાં જવાનું છે, એ કોઈ જાણ અંશને છે નહીં. એ તો માત્ર ને માત્ર આ શરીરમાં રહી અને આ શરીર દ્વારા જે કંઈ એને જ્ઞાન મળે, સમજણ મળે, એ પ્રમાણે એ વર્તમાન કરે છે. પણ શરીર પહેલા એ ક્યાં હતો, શરીર છૂટ્યા પછી એ ક્યાં જશે, એને કોઈ શુદ્ધ બુદ્ધ રહેતી નથી. એટલે સામાન્ય અંશો અલ્પજ્ઞ છે, એટલે અંશને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. અને આજે જે કંઈ સાંભળેલું હોય એ પણ એ ભૂલી જતા હોય છે. અલ્પજ્ઞ અંશને બીજા જન્મનું પણ જ્ઞાન હોતું નથી.
તો એ પોતાના કર્મ અનુસાર અનેક શરીર ધારણ કરીને આ સંસારની અંદર વિચરણ કરે છે, જન્મ મરણના ચક્રની અંદર ફરે છે. બીજા વિશેષ ગતિના અંશે જે બધા દેવતાઓ છે, આ બ્રહ્માંડની અંદર જેટલા પણ જરૂરી છે એ પ્રમાણે દેવોનું માલિકે સર્જન કર્યું છે અને બ્રહ્માંડની અંદર એનું સ્થાન છે. તો એને વિશેષ અંશ બનાવ્યા. આપણે સામાન્ય, તો વિશેષ અંશોને વિશેષ ગતિ આપી અને વિશેષ સ્થાન આપ્યા અને વિશેષ શરીર પણ આપ્યા છે. તો વિશેષ અંશો બધા દેવતાઓ છે એ આ બ્રહ્માંડનું સંચાલન કરે છે. અને ત્રીજા છે પરમ વિશેષ અંશ, જે પરમ છે, શ્રેષ્ઠ છે. એમની પાસે વિશેષ અંશોના કરતા પણ પરમ ગતિ પ્રાપ્ત થયેલી છે. માલિકે એમને પરમ ગતિ આપીને ઉત્પન્ન કર્યા છે. તો સામાન્ય અંશો તો અપાર છે, જેની કોઈ ગણતરી જ નથી. વિશેષ ગતિના અંશો જે બ્રહ્માંડના દેવતાઓ છે, એમાં મુખ્ય આપણા શરીરની ઇન્દ્રિયો ઉપર જે બિરાજમાન છે, ખટ ચક્ર ઉપર બિરાજમાન છે, એ મુખ્ય દેવતાઓ છે. એ સિવાય સૂક્ષ્મ ગતિના દેવતાઓ અનેક છે, જેનું વર્ણન આવે છે કે 33 કરોડ દેવ કહેવાય, 9 કરોડ દેવીઓ કહેવાય. તો આ જગતમાં પણ અનેક માન્યતાઓ છે. દરેક લોકો જુદા જુદા દેવને માનતા હોય છે, કારણ કે આ બ્રહ્માંડમાં અનેક દેવો છે, એની પાસે સિદ્ધિઓ છે અને એનું સુખ મેળવવા માટે લોકો એની આરાધના કરતા હોય છે. તો વિશેષ ગતિના જે દેવતાઓ છે એની સંખ્યા પણ મર્યાદિત છે, પણ અનેક દેવતાઓ છે અને આ બ્રહ્માંડનું સંચાલન કરે છે. બીજા અન્ય દેવતાઓ એની પાસે કઈ વિભૂતિઓ છે, તો જગતના જીવોને જ્યારે પણ એની જરૂર પડે ત્યારે એનું ભજન કરતા હોય છે. અને પરમ વિશેષ અંશ એ માત્ર બે જ છે. એક આદ્ય પુરુષ નિરંજન, કે જેના દ્વારા આ સૃષ્ટિનો વિસ્તાર થયો છે. કર્તા માલિકે એને પરમ ગતિ આપીને આ વિશ્વમાં મોકલ્યા. એ નિરંજન પુરુષ થી શક્તિ ઉત્પન્ન થઈ અને નિરંજન અને શક્તિના સંબંધથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મી એ પ્રગટ થયા. એમના શરીર આપણા જેવા નથી હોતા, પરંતુ એમની ઈચ્છા માત્રથી આ કાર્ય થતું હોય છે. એટલે નિરંજનની ઈચ્છાથી, શક્તિના સંબંધથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મી ઉત્પન્ન થયા. તો ત્રણ દેવો સાથે ત્રણ દેવીઓને જોડવામાં આવી અને પછી આગળ સૃષ્ટિનો વિસ્તાર થાય છે. અને બીજા પરમ વિશેષ અંશ એ જ પરમ ગુરુ કરુણા સાગર છે, જે કર્તા માલિકે પોતાના સાનિધ્યમાં રાખ્યા છે. કારણ કે કર્તા માલિકે જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એને તો પ્રથમથી જ બધી ખબર હોય છે કે આ સૃષ્ટિની અંદર કોની કોની ક્યારે જરૂર પડશે. દેવોની જરૂર હતી, એ પ્રમાણે દેવોનું સર્જન કર્યું અને પરમ વિશેષ અંશ સૃષ્ટિની ઉત્પત્તિ માટે નિરંજનની ઉત્પત્તિ કરી, સાથે સાથે પરમ વિશેષ અંશ પરમ ગુરુને ઉત્પન્ન કર્યા અને પોતાની સાનિધ્યમાં રાખ્યા. કર્તા માલિકને ખબર હતી કે આ જગતના જીવો સામાન્ય ગતિના છે, અલ્પ ગતિના છે અને માયાની અંદર એ પોતાને ભૂલી જશે
અને માલિકને પણ ભૂલી જશે તો ફરી આ અંશો આ સૃષ્ટિમાંથી માલિકના શરણમાં કેવી રીતે આવશે? તો સૃષ્ટિની શરૂઆતથી જ દેવગતિના દેવો પણ માલિકને ભૂલી ગયા તો પછી સામાન્ય જીવો તો કેવી રીતે યાદ રાખી શકે? તો માલિકની જાણ વિના, માલિકના જ્ઞાન વિના આપણે માલિકને પામી શકતા નથી. એટલે કરતા માલિકે એમનો નિયમ છે કે સૃષ્ટિના અર્ધકલ્પે એમના સાનિધ્યમાંથી પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ વિશ્વમાં અવતાર ધારણ કરી જગતના સામાન્ય અને વિશેષ ગતિના દેવોને એ સર્જનહારનું જ્ઞાન આપે છે કે આપણા સૌના સર્જનહાર એક છે. પણ જગતના જીવો ભૂલા પડેલા છે એટલે આ બ્રહ્માંડના જે દેવતાઓ છે એમને જ એ સર્જનહાર માને છે. સર્જનહાર ક્યારેય આ વિશ્વમાં આવતા નથી. એ જગતથી હંમેશા ન્યારા જ રહે છે. અને એક સિદ્ધાંત છે કે જે કોઈ કૃતિ હોય એનો બનાવનારો એનાથી અલગ જ હોય છે. કોઈ ચિત્રકાર ચિત્ર બનાવે તો એ ચિત્રમાં હોતો નથી, પણ ચિત્રથી અલગ હોય અને અલગ રહીને જે ચિત્ર બનાવે છે. કોઈ ભોજન બનાવે છે, કંદોય અનેક પ્રકારની મીઠાઈ બનાવે છે, પણ મીઠાઈનો બનાવનારો મીઠાઈથી અલગ જ હોય છે. એ એની અંદર હોતો નથી. સોનાના દાગીના સોની બનાવે છે, પણ સોનાની અંદર એ સોની હોતો નથી. માટીના વાસણ કુંભાર બનાવે છે, પણ કોઈ માટીના વાસણની અંદર કુંભાર હોતો નથી. એમ જગત કરતા આ જગત બનાવ્યું છે, અનેક શરીરો બનાવ્યા છે, પણ એનો બનાવનાર ન તો આ શરીરમાં છે કે ન તો આ સૃષ્ટિમાં છે. સૃષ્ટિની જેટલી પણ રચના છે એનાથી અલગ રહીને જ એ આ સૃષ્ટિને ચલાવે છે. પરંતુ આ સિદ્ધાંતને જગતના જીવો કે બ્રહ્માંડના દેવતાઓ જાણતા નથી. એટલે જગતના સર્જનહારને ભૂલી ગયા છે અને આ જગતમાં ભૂલા પડ્યા છે. ભૂલ પડી સબ અંશકો પુનમમ પુન કરતા કહે નારણ દેહી કારણ આયે શ્રી કુબેર અવતાર. જગતના જીવો ભૂલા પડેલા છે. હું કોણ છું, મારો કરતા કોણ છે, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, આ માનવ શરીર મને શા માટે મળ્યું છે એનો પણ મનુષ્ય વિચાર કરતા નથી. એ માત્ર ને માત્ર શરીર સુખની પાછળ જ દોડે છે. એના પાછળ એ પાગલ થઈ ગયા છે. એટલે આ શરીર છૂટ્યા પછી એને કોઈ જાણ રહેતી નથી. તો કરુણાસાગર મહારાજ પરમ વિશેષ અંશ છે. આ શરીરમાં જે ચેતન આત્મા છે, અંશ છે, એ પરમ ગુરુ કરુણાસાગર એ પણ પરમ વિશેષ અંશ છે. દેવતાઓ વિશેષ અંશ છે. અને કરતા માલિકે દરેક દેવોને જુદી જુદી સત્તા આપી છે. એ પ્રમાણે આ બ્રહ્માંડમાં પોતાના સ્થાને રહીને સારી સૃષ્ટિનું એ નિયમન કરે છે. એમ કહેવાય છે કે બ્રહ્મા સર્જનનું કાર્ય કરે છે, વિષ્ણુ પાલન પોષણનું કાર્ય કરે છે અને શિવજી સંહાર કરવાનું કાર્ય કરે છે.
તો એ ત્રણ દેવતાઓ ત્રણ ગુણ પ્રધાન છે. ગુણના દેવતા છે, રજોગુણ પ્રધાન બ્રહ્મા છે. રજોગુણ દ્વારા જ સૃષ્ટિનો વિસ્તાર આગળ વધે છે. જીવ માત્રની અંદર બ્રહ્માજી રજોગુણ રૂપે બિરાજેલા છે અને રજોગુણ આવે છે તો જ આ સૃષ્ટિનો વિસ્તાર આગળ વધે છે. સત્વગુણ પ્રધાન વિષ્ણુ છે, એ પાલન પોષણનું કાર્ય કરે છે. એટલે આપણામાં જે સત્વગુણ છે એ પણ સમાજની અંદર પાલન પોષણનું કાર્ય કરે છે. અને વિષ્ણુ બ્રહ્માંડમાં રહી આ જગતની અંદર જગતના જીવો છે એ જ્યારે ધર્મ ભૂલી જાય અને અધર્મનું કાર્ય કરે, અગર તો અધર્મના કારણે આ સૃષ્ટિની અંદર અનેક રાક્ષસો આવે છે, તો એ રાક્ષસોનો સંહાર કરવા માટે અધર્મનું ઉત્થાપન કરી અને ધર્મનું સ્થાપન કરી જીવોનું પોષણ કરે છે. અને શિવજી સંહારનું કાર્ય કરે છે. તો જેની ઉત્પત્તિ છે એનો અંત છે, જેનો જન્મ છે એનું મૃત્યુ છે. તો તમોગુણ પ્રધાન શિવજી છે એટલે તમોગુણથી એ સંહાર કાર્ય કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે એ તમોગુણ ધારણ કરીને સૃષ્ટિનો પ્રલય પણ કરે છે. તો સર્જન, પોષણ અને સંહાર ત્રણેય કાર્ય આવશ્યક છે. જે અનર્થ છે એનો સંહાર જરૂરી છે. આપણા જીવનમાં સારા કાર્યનો જન્મ થાય, સદ્ગુણોનો જન્મ થાય એ જરૂરી છે. તો બ્રહ્મા દ્વારા જે સર્જન થાય છે એમ આપણા જીવનમાં કાયમને માટે નવું નવું સર્જન થયા જ કરે છે. તો આપણે સારા વિચારોનો જન્મ આપવાનો છે, સારા કાર્યોને જન્મ આપવાનો છે. બીજું પોષણ કરવાનું કાર્ય, જીવનમાં શુભ કાર્યો કરીને આપણે એકબીજાને મદદરૂપ થવાનું છે. અને સંહારનું કાર્ય, જે ખોટું હોય એનો આપણે ત્યાગ કરવાનો છે. તો ગુરુ છે એ આ જગતની અંદર સારા વિચારોનું સર્જન કરે છે અને શુભ કાર્યો દ્વારા એનું એ પોષણ કરે છે. અને જગતના જીવોની અંદર જે અધર્મ છે એનો એ નાશ કરે છે. તો કરુણાસાગર મહારાજ નું સ્વરૂપ એ પરમ વિશેષ અંશ સ્વરૂપ છે. બીજું એમનું સ્વરૂપ આ વિશ્વની અંદર દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા એટલે ઓળખાણ થઈ જ્ઞાન દ્વારા એ સર્જનહારના પરમ વિશેષ અંશ છે. અને જે દેહ ધારણ કર્યો છે એ પણ કોઈ સાધારણ નથી. એ પણ જન્મ ધારણ કર્યો નથી. કોઈ માતાના ઉદરથી એમણે જન્મ લીધો નથી. 14 લોકમાં ગયા અને આ પૃથ્વી ઉપર 7 દીપોમાં પ્રગટ થયા છે. એટલે દેહ પણ દિવ્ય છે, નિર્વિકારી છે, અલૌકિક છે. એ દિવ્ય દેહના દર્શન માત્રથી આપણી દ્રષ્ટિ પણ દિવ્ય બને છે. એમના ચરણની પૂજા કરીએ, ચરણનો સ્પર્શ કરીએ તો પણ આપણને દિવ્ય ગતિ પ્રાપ્ત થાય છે. તો પરમ ગુરુએ ધારણ કરેલું મનુષ્ય શરીર પણ અત્યંત દિવ્ય છે. એટલે જ એ શરીરની અંદર દિવ્ય અનુભવ રહેલો છે. પરમ ગુરુ કરુણાસાગર
એ પોતાના સ્વરૂપને ક્યારેય ભૂલતા નથી, કારણ કે એમણે ધારણ કરેલું શરીર એ દિવ્ય ગતિવાળું છે, એટલે પોતાના સ્વરૂપને ભૂલતા નથી. એ સિવાય આ સંસારની અંદર જે કોઈ મહાન પુરુષો થયા છે, દિવ્ય દેવો થયા છે, એ બધા પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, કારણ કે એમણે જે શરીર ધારણ કર્યું છે એ પ્રકૃતિના તત્વોનું બનેલું છે, અને તત્વોના પ્રભાવથી એમાં નિવાસ કરતા જે અંશો હોય, પછી સામાન્ય હોય કે દેવતા હોય, દરેકને શરીરનો પ્રભાવ લાગુ પડે છે. દેવો પણ દેવગતિના હોવા છતાંય એ પોતાના સ્વરૂપને જાણતા નથી. હા, કોઈ મહાન પુરુષ મળે, કોઈ સદગુરુ મળે તો એનો ઉપદેશ શ્રવણ કરતા જ એને પોતાનું સ્વરૂપ સમજણમાં આવી જાય છે અને પોતાના સ્વરૂપને જલ્દી પ્રાપ્ત કરી લે છે, એટલે જ એને દેવ કહેવાય છે. જ્યારે સામાન્ય અંશ છે એ પોતાના સ્વરૂપને ભૂલી જાય, પછી એને કોઈ સંત મળે તો પણ એ જલ્દી સમજી શકતા નથી. પહેલા તો એ પોતાના સ્વરૂપને ભૂલીને જીવદશાની અંદર એટલા બધા વર્તમાન કરે છે કે સદગુરુનો ઉપદેશ જ સાંભળતા નથી, અને કોઈ જિજ્ઞાસુ અંશ સાંભળે છે તો જલ્દી એ સમજણમાં આવતું નથી, જલ્દી આચરણમાં આવતું નથી. પરંતુ સદગુરુના સત્સંગથી ધીમે ધીમે એ જીવદશાની અંદર પરિવર્તન આવે છે. તો એ રીતે સામાન્ય અંશ એ જીવ ગતિના છે, એને સદગુરુના ઉપદેશ દ્વારા સ્વરૂપને પ્રાપ્ત કરતા ઘણી વાર લાગે છે, ઘણી મહેનત કરવી પડે છે. કેટલા બધા વ્રત કરવા પડે, કેટલાય તીર્થોમાં જવું પડે, કેટલી વાર સત્સંગ સાંભળવું પડે, અને પછી સત્કર્મ કરવા પડે. કેટલી સાધના કરીએ ત્યારે આપણી જીવદશા દૂર થાય છે અને આપણને આપણા સ્વરૂપની ઓળખાણ થાય છે. તો આ પ્રમાણે દિવ્ય પરમ ગુરુ છે, પોતાના સ્વરૂપને ક્યારેય ભૂલતા નથી. તો પરમ ગુરુનો દેહ દિવ્ય છે, એમનું પરમ વિશેષ અંશ સ્વરૂપ છે, અને એનો જે દેહ છે એ સોહંગ સ્વરૂપ છે. આપણે જે શરીર ધારણ કર્યું છે એમ પરમ ગુરુનું શરીર એ તત્વોનું નથી. બ્રહ્મરૂપી જે પ્રકાશ, સારી સૃષ્ટિ જે ચાલી રહી છે એ બ્રહ્મરૂપી પ્રકાશમાં જ વિચરણ કરે છે. તો બ્રહ્મરૂપી જે પ્રકાશ છે એ દિવ્ય દેહ એ દિવ્ય પરમ ગુરુનો છે, જે સમસ્ત બ્રહ્માંડની અંદર વ્યાપક રહેલો છે, અને જે સોહંગ પ્રણવ કહેવામાં આવે છે એ પરમ ગુરુનું સ્વરૂપ છે. કરુણાસાગર નામ છે એ પણ એ સ્વરૂપને જ લાગે છે, કારણ કે પરમ ગુરુની કરુણાથી આ જીવનું કલ્યાણ થાય છે. તો પરમ ગુરુની કરુણા કઈ? તો કે સોહંગ સ્વરૂપ રૂપી જે કરુણા છે એ જ્યારે જીવને મળે, એની સાથે જીવની એકતા થાય તો એ જીવનું કલ્યાણ થાય છે. એટલે આપણે માલિકને મેળવવા માટે ભગવાનનું સ્મરણ કરી, લક્ષ્ય ભજન કરી, પ્રાણાયામ દ્વારા આપણી મલિન વૃત્તિને શુદ્ધ કરી અને પરમ ગુરુનું જે સોહંગ સ્વરૂપ છે પ્રાણાયામમાં, એ સોહંગ સ્વરૂપ સાથે આપણી એકતા થાય ત્યારે એની પરમ ગતિ આપણને મળે છે. એટલે આગળ જે મહાપુરુષો થયા છે એમણે પણ સોહંગ સ્વરૂપનું ભજન કરેલું છે.
કોઈ મહાપુરુષે કહ્યું છે કે શ્વાસ કી કર સુમરણી. સ્મરણ કોનાથી કરવાનું? શ્વાસ સાથે. શ્વાસ સાથે દ્રષ્ટિ રાખીને, એકતા રાખીને આપણે સ્મરણ કરવાનું છે. એટલે તો મહાપુરુષે કહ્યું છે કે શ્વાસ શ્વાસ મેં નામ લે. ભગવાનનું ભજન કેવી રીતે કરવાનું? એવું નહીં કે બે નામ લીધા ને પછી ભૂલી ગયા. એક પણ શ્વાસ પ્રભુના સ્મરણ વિનાનો ખાલી જવો જોઈએ નહીં. એનો મતલબ એવો નથી કે આપણે માત્ર બેસી જ રહેવાનું. તમે તમારું કામ કરતા કરતા પણ શ્વાસ સાથે એકતા કરીને ભગવાનનું ભજન કરી શકો છો. એને જળ કમળવત સ્મરણ કહેવાય છે. કમળ જળમાં રહેવા છતાંય એ પાણીથી કોહાતું નથી કે કમળને પાણીનો સ્પર્શ થતો નથી. એ પ્રમાણે સંસારમાં રહીને સંસારનો આપણને સ્પર્શ ન થાય તો આપણે જળ કમળવત રહી અને ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ. પણ મોટા ભાગે તો આપણે સંસારમાં રહીને સંસારના જેવા થઈ ગયા છે, સંસારની અંદર ભળી ગયા છે. ક્યારેક તો ઘર છોડીને બહાર નીકળ્યા હોય, સત્સંગમાં હોય કે મંદિરમાં હોય તો પણ આપણે ઘર જ યાદ આવતું હોય છે, ઘરની વાતો જ યાદ આવતી હોય છે. આપણે તો ઘરમાં રહીને પણ બધું ભૂલવાનું છે. હા, જરૂરી વાત હોય, જરૂરી કામ હોય એ નથી ભૂલી જવાનું. નહીં તો એમ થાય કે આપણે તો બધું ભૂલી જઈએ, પછી જમવાનું બનાવવાનું ભૂલી જઈએ તો પછી ઓલા બપોરે આવીને જમેશું. પણ ભગવાનનું નામ લેતા લેતા ભોજન બને કે ના બને? ભગવાનનું સ્મરણ કરતા કરતા તમે ભોજન બનાવો તો એ ભોજન પ્રસાદ બની જાય છે. એ ભોજન બનાવ્યા પછી તમે પ્રભુને ધરાવો તો એ ભોજન પ્રસાદ બની જાય છે. અને કોઈ પણ ભોજન હોય અને આરોગ્ય, ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા જો આરોગ્ય તો પણ એ પ્રસાદ બની જાય છે. એટલે કોઈ પણ કામ કરીએ સાથે ભગવાનનું સ્મરણ ભૂલાવવું જોઈએ નહીં. એની સાક્ષીમાં રહીને આપણે ક્રિયા કરીએ ને તો આપણાથી કોઈ ખોટી ક્રિયા ના થાય. અને ખોટી ક્રિયા કરીશું તો ભગવાન યાદ રહેશે નહીં. માત્ર પડદો પડે ને સહેજ સંસારના સ્મરણનો, એટલા માત્રથી ભગવાનનું સ્મરણ ભૂલાઈ જતું હોય તો માણસ ભોગ વૃત્તિથી સંસારની ક્રિયા કરે તો એમાં એને ભગવાનનું સ્મરણ રહેતું નથી. સંસારની ક્રિયા તો માત્ર કરવા પૂરતી જ કરવાની છે. આંખેથી જોવાનું છે તો જોવાનું, જરૂરી હોય તો જોવાનું છે. તમે વિચાર કરો, જે માણસને આંખો ના હોય એની કેવી સ્થિતિ હોય. એને પોતાનું કાર્ય કરવું હોય તો પણ બીજાનો આધાર લેવો પડે. તો સંસારમાં વિચરણ કરવા માટે આંખો જરૂરી છે. પરંતુ માણસો આંખનો ઉપયોગ કરવાને બદલે એનો દુરુપયોગ કરે છે, ત્યારે એની દુર્દશા થાય છે. એ જ રીતે કાન સાંભળવા માટે આપ્યા છે તો સંસારનો વ્યવહાર કેવી રીતે ચાલે? એકબીજાની વાત સાંભળીએ તો ચાલે ને. કોઈ આપણે કોઈ કામ સોંપ્યું તો એ વાત આપણે સાંભળીએ તો કરી શકીએ. તો એ જરૂરી વાત હોય છે. પણ આપણે તો નવરા પડીએ એટલે બિનજરૂરી વાતો સાંભળવામાં પણ કાન આપણે જોડી દઈએ છીએ. અને બિનજરૂરી વાતો સાંભળવાની હોય તો કોઈ બોલતું પણ હોય ને, એટલે બોલવામાં પણ એનો દુર્વ્યય થાય છે. ભગવાને વાણી આપી છે તો સંસારના જરૂરી વ્યવહાર માટે આપી છે. કારણ કે વાણી વિના વ્યવહાર ચાલી શકતો નથી, સાંભળ્યા વિના વ્યવહાર ચાલી શકતો નથી, જોયા વિના વ્યવહાર ચાલી શકતો નથી. આ તો જેને આ ઇન્દ્રિયો બંધ હોય છે ને, એ તો ભગવાનની કૃપા હોય એટલે એના વગર એ પોતાનું જીવન ચલાવે છે. થોડું ઘણું કાર્ય પણ કરી લેતા હોય છે, પણ તકલીફ બહુ પડતી હોય છે. એટલે ભગવાને આપણને અમૂલ્ય શક્તિઓ આપી છે ને, એનો આપણે સદુપયોગ કરવાનો છે. અને એનો જો આપણે સદુપયોગ કરીએ ને તો જીવનમાં આનંદ મળે છે. એટલે સંસારમાં રહીને
આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે. શ્વાસ શ્વાસને નામ લે, મિથ્યા શ્વાસ ન હોય. આ મનુષ્ય જીવન કેટલું અમૂલ્ય છે કે એક પણ શ્વાસ આપણો વ્યર્થનો, ભગવાનનું સ્મરણ કર્યા વગરનો જવો જોઈએ નહીં. અગર તો એક ક્ષણ આપણી મિથ્યા ન જવી જોઈએ. આપણે હંમેશા શુભ કાર્ય કરવા જોઈએ અને આપણું જરૂરી કાર્ય હોય એ ભગવાનનું સ્મરણ કરતા કરતા કરીએ ને તો એ પણ શુભ બની જાય છે. એટલે શ્વાસ શ્વાસને નામ લે, મિથ્યા શ્વાસ ન હોય. ન જાણે શ્વાસ કો આવા ગમન ન હોય. આપણે આ શ્વાસના મૂલ્યને જાણતા નથી. જો એ શ્વાસનો ઉત્તમ ઉપયોગ કરવામાં આવે, આ શ્વાસ ચાલુ છે તો આપણે જીવીએ છીએ અને જીવીએ છીએ અને જીવનમાં સારા કામ કરીએ છીએ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય ભગવત સ્મરણનું છે. તો એ શ્વાસ દ્વારા ભગવાનનું જો સ્મરણ કરવામાં આવે અને આપણી સુરતા એ શ્વાસ સાથે જોડાઈને પરમેશ્વર તરફ જો ગતિ કરે તો એ પરમેશ્વરની સાથે એકતા કરી શકે છે. શ્વાસ સાથે આપણી સુરતા જોડાય તો પ્રાણની અંદર રહેલી જે શક્તિઓ છે એ આપણને પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારની સિદ્ધિઓ આપણને મળી શકે છે. પ્રાણની અંદર અદ્ભુત સામર્થ્ય રહેલું છે, અનેક પ્રકારની સિદ્ધિઓ રહેલી છે. પરંતુ આપણે એ પ્રાણને એનું મૂલ્ય જાણતા નથી. એટલે માત્ર ને માત્ર શ્વાસ મળે છે આપણને, આપણે જીવીએ છીએ અને આપણી ઈચ્છા પ્રમાણે જીવીને ચાલ્યા જઈએ છીએ. પરંતુ આપણને મળેલો અમૂલ્ય માનવ દેહ અને એના શ્વાસનું આપણે મૂલ્ય સમજતા નથી, તો એમ જ મનુષ્ય દેહ ગુમાવી દઈએ છીએ. પરમ ગુરુની કૃપાથી એમના જ્ઞાન દ્વારા આપણને થોડો પણ એનો મહિમા સમજાયો છે. તો આજે આપણે એ શ્વાસનો નિયમ દ્વારા ઉપયોગ કરીએ છીએ. પૂર્ણિમા છે તો આપણે સત્સંગ શ્રવણ કરીએ છીએ, પૂર્ણિમાનું વ્રત કરીએ છીએ, પરમ ગુરુની આજ્ઞા અનુસાર જે કઈ આજ્ઞા પાડીએ છીએ તો આપણને એનો લાભ પ્રાપ્ત થાય છે. આજ્ઞાનું પાલન કરીને આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ. એટલે શ્વાસે શ્વાસે આપણે સ્મરણ કરવાનું છે અને શ્વાસ સાથે જ પરમાત્માનો સંબંધ જોડાયેલો છે. પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો રસ્તો એટલે આ પ્રાણ છે. આ પ્રાણ જ્યાંથી પણ આવે છે એ આપનાર એક જ માલિક છે. બ્રહ્માંડના દેવતાઓ એમનું જે કાર્ય કરે છે એ પણ પરમેશ્વરનું જીવન લઈને જ કરે છે. માલિક બધાને શ્વાસ આપે છે ત્યારે જ બધા કાર્ય કરે છે. આ બ્રહ્માંડમાં જેટલા પણ દેહધારી છે એ બધાને શ્વાસની જરૂર પડે છે. શ્વાસ વિના કોઈનો દેહ ચાલતો નથી. એટલે બ્રહ્માંડમાં રહેલા દેવતાઓ પણ એમના વિશેષ ગતિના દેહ દ્વારા જ બધું કાર્ય કરે છે. તો એને પણ શ્વાસની જરૂર પડે છે. તો બધાને જીવન આપનાર જીવનદાતા એ જ સર્જનહાર છે. એવો લક્ષ્ય લઈને પરમ ગુરુ કરુણાસાગર બાપજી આવ્યા છે આ વિશ્વમાં અને બધાનું જે જીવન છે, જે શ્વાસ છે એ પરમ ગુરુનું સ્વરૂપ છે. એટલે ગુરુના સ્વરૂપ દ્વારા જ આપણે માલિકને પામી શકીએ છીએ. તો આ જે સોહમ શ્વાસ છે એ પરમ ગુરુનું સ્વરૂપ છે. એની સાથે એકતા કરીને આપણે માલિક સાથે એકતા કરવાની છે. એટલે કરુણા સાગર એ કરુણાના સાગર છે. એની કરુણાથી આપણને માલિકની પ્રાપ્તિ થાય છે. એને આ વિશ્વમાં પ્રગટ થયા એ પણ એની કરુણા છે. એમણે આપણને જ્ઞાન આપ્યું છે એ પણ એની કરુણા છે.
તેમની આજ્ઞા અનુસાર જ્યારે આપણે વર્તમાન કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે પરમ ગુરુનું જે સોહમ સ્વરૂપ છે એનો આનંદ આપણને અંદરથી મળતો હોય છે, એનો આપણને અનુભવ થતો હોય છે. એ પ્રમાણે આપણી રુચિ ધાર્મિક ક્રિયામાં વધતી જાય અને અંતર્મુખ થતી જાય અને બહારની ક્રિયાઓ છૂટતી જાય ત્યારે પરમ ગુરુ સોહમ સ્વરૂપ એ આપણા અનુભવમાં આવે છે. ત્યારે આપણને એનો ખ્યાલ આવે છે. પછી આપણે ધ્યાનમાં બેસીએ અને પ્રાણાયામ સાથે અમર મંત્રનો જપ કરીએ તો ધીમે ધીમે આપણા મનના જે તરંગો છે એ જ્યારે શાંત થાય છે ત્યારે આ તત્વોના વિકારવાળો જે પ્રણવ છે એ ધીમે ધીમે સ્થિર થઈ જાય છે. પ્રણવમાં જ્યાં સુધી તત્વો ચાલતા હોય છે, વર્તમાન કરતા હોય છે, ત્યાં સુધી આપણું મન એ તત્વોના પ્રભાવ પ્રમાણે વિચાર કરતું હોય છે. પૃથ્વી તત્વ ચાલે તો એનો પ્રભાવ પડે, આળસ આવે, મંદતા આવે. જળ તત્વ ચાલતું હોય તો એનો પ્રભાવ પડતો હોય છે, અગ્નિ તત્વ ચાલતું હોય તો એનો પ્રભાવ. જળ તત્વથી માણસનું મન થોડું શાંત પણ થતું હોય છે. અગ્નિ તત્વ ચાલે તો ઉગ્ર થઈ જાય છે, વાયુ તત્વ ચાલે તો સંચળ થઈ જાય છે, અને આકાશ તત્વ એ સ્વકાશ રૂપ બની જાય, એમાં કોઈ આવરણ નથી, પણ એ તત્વ બહુ ઓછું ચાલતું હોય છે. જો આપણે ધ્યાન કરીએ, સત્સંગ કરીએ, સ્મરણ કરીએ, એનો જે પ્રભાવ પડે ને આપણા મન ઉપર, એટલો સમય એ આકાશ તત્વ ચાલે, ને આકાશ તત્વ ચાલે આપણું મન શાંત થઈ જાય, આપણે ગમે ધ્યાનમાં બેસવા, ત્યારે આપણી સૂક્ષ્મના નાડી પણ ચાલતી હોય છે. બાકી મોટા ભાગે ડાબી ઈંગલા છે ને જમણી પિંગલા, જમણી સૂર્ય નાડી છે ને ડાબી ચંદ્ર નાડી, એ બંનેની અંદર ચાર તત્વો વર્તમાન કરતા હોય છે: પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ. એ પ્રમાણે આપણે ક્રિયા કરતા હોઈએ છીએ. જ્યારે આકાશ તત્વ છે એ તો જ્યારે માણસ ભજન કરે ત્યારે જ વર્તમાન થતું હોય છે. એ સૂક્ષ્મના નાડી ચાલે, બંને નાડીનો પ્રવાહ સમપ્રમાણમાં ચાલે ત્યારે સૂક્ષ્મના નાડી ચાલે છે. અને સૂક્ષ્મનાનો છેડો એ સોહમ પ્રણવ સાથે જોડાયેલો છે. તો પરમ ગુરુના સ્વરૂપની સાથે સોહમની સાથે એકતા કરવી હોય તો આ જે બંને નાડી છે એ સરખા પ્રમાણમાં વહન કરે અને આકાશ તત્વ ચાલે. તમે સેવા કરો તો પણ એ ચાલે, એવું નથી કે ધ્યાનમાં બેસો તો જ ચાલે. તમે સેવા કરતા કરતા મનના જે તરંગો છે શાંત થઈ જાય, સેવાનો એક અદ્ભુત ઉમંગ હોય, તો એ સ્થિતિ એક સોહમ પ્રણવની એકતાની છે. એ સમયે સૂક્ષ્મના નાડી થોડા સમય માટે ચાલી જાય. એ અભ્યાસ કરતા કરતા ક્યારેક સેવાથી, ક્યારેક સ્મરણથી, ક્યારેક સત્કર્મથી આ અભ્યાસ થાય છે અને સૂક્ષ્મના નાડી છે ને ખુલતી હોય છે. ધીમે ધીમે આપણને આ બધી પ્રવૃત્તિઓ કરવી બહુ ગમતી હોય છે. પછી આપણે એને વધુ ને વધુ પ્રાથમિકતા આપતા જઈએ અને આપણું જીવન પરમ ઉપકારી બની જાય, પરોપકારી બની જાય, પ્રભુ સ્મરણમય બનતું જાય. એને એ સૂક્ષ્મણાનો પ્રભાવ વધુ ચાલતો હોય છે. પછી આપણી મનોસ્થિતિ સંસારમાં રહેવા છતાં સંસારના ભોગમાં કોઈ રુચિ નથી રહેતી, પણ આપણું કર્તવ્ય હોય એટલું જ આપણે કરીએ છીએ. એ સિવાય સંયમમાં રહીને આપણે આપણું મન ભગવત સ્મરણમાં વિશેષ જોડાયેલું રહે છે. તો આ જે સોહર્ગ સ્વરૂપ છે એનું અનેક મહાપુરુષોએ ધ્યાન કર્યું અને પરમ ગતિને પ્રાપ્ત થયા. પરંતુ આ સોહમના કારણ રૂપી જે કર્તા છે, સોહમ બ્રહ્મના પ્રકાશક એ કર્તા છે, એને એ પામી શક્યા નહીં. કારણ કે આ બ્રહ્માંડની અંદર એવો લક્ષ્ય રહ્યો કે આ સોહમ બ્રહ્મ એ પરમેશ્વર છે અને આપણે પણ બ્રહ્મરૂપ જ છીએ. એટલે જ્યારે
મહાપુરુષોએ ત્યાગ કરી અને ભક્તિ કરી ત્યારે સંસારનો મોહ છૂટી ગયો, એટલે પ્રકૃતિનું આવરણ છૂટી ગયું અને સોહંગ પ્રણવમાં એની વૃત્તિ સ્થિર થઈ, એટલે પોતાનો પ્રણવ છે સ્થિર થઈ ગયો, એટલે એને પરમ ગતિનો અનુભવ થયો. એટલે એમ જ થયું કે આ જ આપણું સ્વરૂપ છે ને આપણે જ પરમેશ્વર છીએ. એટલે જીવન આપનાર જે સર્જનહાર છે ત્યાં સુધી એમની ગતિ પહોંચી શકી. પરમ ગુરુએ લક્ષ્ય લઈને આવ્યા છે અને કહે છે કે સોહમ શ્વાસા સ્વસમહિ. આ બ્રહ્માંડની અંદર બધાના જીવન રૂપે જે સમ પ્રાણાયામ છે કે જેના વગર આ એક અણુવાર જગ્યા ખાલી નથી. સોહમ આપણી આજુબાજુ ઠસ ભરેલો છે, છતાં આપણે એની સાથે એકતા કરી શકતા, છતાં એના લાભથી વંચિત રહીએ છીએ. કારણ કે આપણે ધારણ કરેલું જે શરીર છે ને એમાં આપણી આસક્તિ છે. આજુબાજુ ભલે સુખ હોય પણ તમારી વૃત્તિ છે ને એ દોષનું જો દર્શન કરતી હોય ને તો એ માણસ દુખી રહેતો હોય છે. આજુબાજુ વૈભવ હોય પરંતુ પોતાની વૃત્તિ રાગ દ્વેષમાં જોડાયેલી હોય તો આજુબાજુના વૈભવનું સુખ એ માણી શકતી નથી. એવી જ રીતે ચારે બાજુ પરમ ગુરુની ગતિ વ્યાપક સમાયેલી છે, પણ આપણી વૃત્તિ છે આ શરીરના સંબંધમાં અનેક પ્રકારના મોહ માયાની અંદર એ ફસાઈ ગઈ છે. એટલે એ ભગવાનનું સ્મરણ છોડી, ભગવાનનો વૈભવ છોડીને એ માત્ર ભોગનું ચિંતન કરે છે કે મને આ દુનિયાના ભોગ મળી જાય. બધા ભોગ મળવાથી માણસ સુખી થતો નથી. આ માણસને ભૂખ લાગે ને તો ખાવાની જરૂર છે, તો માણસને જેટલું જરૂરી છે ને એટલું એને સુખ આપે છે. પણ માણસને બધું ભેગું કરવું છે, જરૂરથી વધારે ભેગું કરી અને વધારે જે ભૂતમાં જ કરે છે તો એનાથી જે દુખી થાય છે. કારણ કે જરૂરથી વધારે પડે ને એટલે માણસને એક તો ચિંતા થાય કે આ બધું સાચવવા, અને એને ભોગવે તો પણ એ દુખી થાય છે. આપણે ખાવાનું જોઈએ તો આપણને મળી જાય, પણ બહુ સ્વાદિષ્ટ હોય, ઈચ્છા પ્રમાણે મળે, પછી જરૂરથી વધારે ખાઈ લઈએ ગળા સુધી તો શું થવાનું છે? દુખી થવાના છે. એ જ પ્રકારે મનુષ્ય આ સંસારના ભોગની અંદર જરૂરથી પણ વધારે મેળવીને એ દુખી થતો હોય છે. હા, જે કંઈ મળ્યું હોય એ પોતે વાપરી અને વધારાનું બીજાને જો આપતો હોય તો એને સુકૃત પણ મળે. કારણ કે આ સંસારની અંદર બધાને સરખું નથી મળતું. કોઈ સુખી છે, કોઈ દુખી છે, કોઈ અમીર છે, કોઈ ગરીબ છે. તો જેની પાસે વધારે છે એકબીજાને આપવો એની ફરજ છે. પહેલા કોઈ એના નજીકમાં હોય એ લોકોને આપે, પોતાના સંબંધોમાં હોય એમને આપે, મદદ કરે, તો એને પુણ્ય પણ મળે છે અને એને સુખ પણ મળે છે. એટલે એ પ્રમાણે આજુબાજુ સુખ હોવા છતાંય આપણે સુખનો અનુભવ નથી કરી શકતા. ઘણા મહાપુરુષો પાસે કંઈ જ નહોતું, ઝૂંપડીમાં રહેતા હતા, જરૂરિયાતની વસ્તુઓ પણ નહોતી, છતાં પણ ભગવત સ્મરણ કરીને એ સદા આનંદમાં રહેતા. આપણા મહાન તપસ્વી રઘુરામ મહારાજ થઈ ગયા, પરમ ગુરુના શિષ્ય હતા. તમે વિચાર કરો એને જીવનમાં કેટલું ભેગું કર્યું, કેટલા એને મકાન હતા, કેટલી જોડી કપડા હતા, અને છતાંય પોતે જીવનભર નિરોગી રહ્યા અને પ્રસન્ન રહ્યા અને પરમ મોક્ષને પ્રાપ્ત કર્યું. એમની પાસે સિદ્ધિઓ હતી છતાંય પણ એમણે ક્યાંય સિદ્ધિનું પ્રદર્શન કર્યું નથી. એમણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી, એના પ્રભાવથી લોકો એના નજીક આવતા હતા. તો નજીક આવનારને એમણે ચમત્કારો નથી કર્યા, પરંતુ એને જ્ઞાનનો માર્ગ બતાવ્યો.
એમણે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી એમને સંતોષ ના થયો, ત્યારે તો પરમ ગુરુના શરણમાં આવ્યા અને પરમ ગુરુનો લક્ષ્ય મળ્યા પછી પણ એની સિદ્ધિઓ મેળવી, એનો ઉપયોગ સમાજને પોતાના નજીક લાવવામાં કર્યો છે અને સિદ્ધિના બળથી એને સંસારના ભોગની કોઈ જરૂરિયાત નહોતી. શરીરને જોઈએ એટલું બસ ભોજન મળી જાય તો ખુશ રહો. ભગવાનને ધન્યવાદ આપો કે ભગવાન આજે મને ભોજન મળી ગયું, આપની અનન્ય કૃપા છે. આ દુનિયામાં અનેક લોકો કદાચ એને ટાઈમે ભોજન પણ નહીં મળતું હોય, એ આપણે વિચાર કરવો જોઈએ. આપણને એક રહેવાનો આશ્રય મળે તો પણ વારંવાર ભગવાનને ધન્યવાદ આપીએ કે આ રહેવાનો આશ્રય છે, આમાં બેસીને તને યાદ કરીએ. ઘણા એવા લોકો છે જે ઝૂંપડામાં રહે છે, કોઈ તંબુની અંદર પણ રહે છે અને કોઈ ગમે ત્યાં પણ સૂઈ જતા હશે. એની સ્થિતિ કેવી હશે એ વિચારતા આપણને જે કંઈ મળ્યું છે ને એમાં ભગવાનને યાદ કરીને એને ધન્યવાદ આપીએ. કપડા મળ્યા છે ને તોય ધન્યવાદ આપીએ કે આપણી પાસે 5 જોડી કપડા છે. જ્યારે ઘણા લોકો એવા હશે એની પાસે કપડા તો હશે પણ ફાટેલા કપડા હશે, મેલા કપડા હશે અને કદાચ પૂરતા કપડા પણ નહીં. આ સંસારમાં ભગવાનના ભક્તો પણ એવા થઈ ગયા છે કે એની પાસે પૂરતા કપડા નહોતા, છતાં પણ એ પ્રસન્નતાથી ભગવાનનું ભજન કરતા. અને આપણે તો કેટલી જોડી કપડા હોય તોય પાછી ચિંતા બીજા નવા લેવાના. 10 જોડી હોય 20 જોડી હોય તો પણ આપણે એમ નથી થતું કે આટલા બધા કપડા છે તો શું કરવાના છે નવા. આપણું મન કે ભગવાનના સ્મરણમાં લગાડીએ. અગર તું જેને ન હોય ને એના માટે એક જોડી ખરીદીને આપી દેજો. અને કાં તો એવો નિયમ રાખીએ કે 10 જોડી કપડા જોઈએ, 11મી લઈએ એટલે 10 માંથી એકને રિટાયર્ડ કરવી જોઈએ, કોઈને પણ આપીએ જરૂરિયાતમંદ લોકો. તો આ આપણું જીવન છે. એ પ્રમાણે જીવીએ ને તો પરમાત્માની શક્તિ આપણી ચારો તરફ સુખ રૂપે ભરેલી છે. ભગવાને આપણને સુખના સંસારની અંદર મોકલ્યા છે, પણ આપણે તો દુઃખના દરિયામાં પડી ગયા છીએ. ચારે બાજુ સુખ હોવા છતાંય આપણે દુઃખી રહીએ એ જ આપણું દુર્ભાગ્ય છે. સુખને મેળવવાની જો મહાપુરુષો પાસેથી યુક્તિ મળી જાય, આપણને થોડું જીવન જીવતા આવડી જાય ને તોય આપણું જીવન સુખી થઈ જાય. પણ આપણે સુખી હોય છે ને લોકો દુઃખી થાય છે. વ્યવસ્થા બધી જ હોય છે છતાં આપણે લડી મરે છે વસ્તુઓ માટે, સમજીને સદુપયોગ નથી કરતા. એટલે પરમ ગુરુનું સોહંગ સ્વરૂપ એ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે. પ્રણવ પ્રાકૃતમ છે. મૂળ જે પ્રણવ છે, પ્રાકૃત પ્રણવ, જે સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે. અખિલ લોક અંતર જપ. અખિલ લોક એટલે સમસ્ત બ્રહ્માંડમાં જેટલી પણ રચના છે, એમાં જેટલા પણ શરીરો છે, એ જે ચાલી રહ્યા છે એ બધા જ શરીરોની અંદર આ શ્વાસ કામ કરે છે. શ્વાસ જે ચાલી રહ્યો છે એ બધાના ગાંઠની અંદર આ જપ નિરંતર ચાલે છે. એ શ્વાસ લેવાય છે ને મુકાય છે, એ ક્રિયા નિરંતર ચાલે છે. દરેકના શરીરની અંદર એ જાપ જપાઈ રહ્યો છે. એને આપણે ચલાવવો નથી પડતો. એ પ્રણવ જે છે એ બધાનું જીવન છે અને એ જ પાંચમો વેદ છે. એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે. આ રહસ્ય બહુ અગમ છે. એટલે કરુણાસાગર મહારાજશ્રીએ આ શ્વાસ ઉપર પણ હોળી પદ લખ્યું છે. અખંડ બ્રહ્મ હોળી ખેલી. આપણે હોળી કરવી જ હોય ને
તો આ બ્રહ્મ છે ને અખંડ બ્રહ્મ છે. એની અંદર આપણે બ્રહ્મ અગ્નિને પ્રગટ કરવાનો છે. આપણી ભીતરની અંદર જો બ્રહ્મરૂપી અગ્નિ પ્રગટ થાય ને તો આ કામ ક્રોધ લોભ મોહ બધું બળીને ભસ્મ થઈ જાય અને અખંડ આનંદની અનુભૂતિ થાય. અહીંયા જો આપણે હોળી કરીને ખુશ થઈ જતા હોઈએ તો આપણા ભીતરની અંદર જે બ્રહ્મ છે એ જો પ્રગટ કરીએ ને અખંડ બ્રહ્મ, એની સાથે આપણે હોળી ખેલવાની છે. એટલે હોળી અને ધૂળેટી બે સાથે છે. સાંજે હોળી પ્રગટાવીએ છીએ, એની સાથે પણ આધ્યાત્મિક સંબંધ જોડાયેલો છે. એ હોળીની અંદર લાકડા બળી જાય છે એમ આપણા જીવનમાં આપણે બ્રહ્મરૂપી હોળી પ્રગટ કરી અને અજ્ઞાન રૂપી જે કર્મકાંડ છે બધા એને આપણે બાળી નાખવાના છે. જે આપણે અજ્ઞાન યુક્ત કર્મો કરીએ છીએ એને આપણે બ્રહ્મ અગ્નિની જે હોળી છે એની અંદર જલાવવાના છે. જે હોળીમાં નાખીને બધું બળી જાય છે એમ બ્રહ્મ અગ્નિની જે હોળી છે એમાં આપણે મિથ્યા સંકલ્પોને એની અંદર હોમી દેવાના છે, એની અંદર બાળી નાખવાના છે. જેટલું આપણે ભજન કરીએ, જેટલું સ્મરણ કરીએ છીએ ત્યારે મિથ્યા વિચારો આપોઆપ મળી જતા હોય છે. પણ આપણે અખંડ ખેલવાની છે. એવું નહીં કે ઘણીવાર ખેલીને છોડી દેવાની. આ તો એક દિવસ માટે થોડું મનોરંજન લોકો કરી લે છે. હોળીની અંદર હોળીને નહીં બળવાનું વરદાન હોવા છતાં એ બળી ગઈ. અને પ્રહલાદ, એને કોઈ વરદાન નહોતું પણ એ સત્ય સ્વરૂપ હતા એટલે એને અગ્નિની આંચ પણ ન લાગી. એમ આપણે આ સંસારને હોળી છે એની અંદર આપણે પ્રહલાદની જેમ સત્ય જીવન જીવીને સલામત રહેવાનું છે. मेरे प्यारे खेलिए श्वासो श्वास. આ હોળી છે ને શ્વાસે શ્વાસે ખેલવાની છે. ભગવત સ્મરણ કરીને રૂપ રંગ રેખા બિનું મૂર્તિ, ભગવાનની જે મૂર્તિ છે ને રૂપ રંગ વાળી નથી. એ તો બ્રહ્મ દ્વારા આપણે એનો અનુભવ કરવાનો છે. સુરત નુરત સોહાગ મળજો. હવે આ જે રૂપ રહિત મૂર્તિ છે એનું જે આપણે સ્મરણ કરવાનું છે એના માટે સુરતા અને મૂર્તા દ્વારા આપણે એનું સ્મરણ કરવાનું છે. અવિગત અકલ હવે અવિનાશી. એ સર્જનહાર અવિગત છે, અકળ છે અને અવિનાશી છે. જાગૃત સકલ પ્રકાશ, એનો જ આ સૃષ્ટિમાં બધે પ્રકાશ દેખાય છે. સૂર્યનો પ્રકાશ એ પણ માલિકનો જ પ્રકાશ છે. માલિક જીવન આપે છે તો સૂર્ય પ્રકાશ આપે છે. અને આ બધા બેઠા છે એની આંખોમાં જે અજવાળું છે ને આ દેખાય છે બધું. અંદરથી અજવાળું આવે તો દેખાય, નહીં તો દેખાય. પણ અંદર અજવાળું ક્યારે આવે? અંદર કોઈ બેઠેલો છે, એની ચેતના આંખોને મળે તો આંખો આ બધું જોવે છે. તો આ પ્રકાશ કોનો છે? તો અંદર બેઠેલો ચૈતન્ય છે એનો પ્રકાશ છે આંખોમાં અને આ બધું દેખાય છે. બીજી બાજુ સૂર્યનો પ્રકાશ છે. સૂર્યનો પ્રકાશ હોય કોઈ આપણું ના હોય ને કોઈ આપણે જોઈ ના શકીએ. અને સૂર્યનો પ્રકાશ હોય પણ આંખોમાં જો પ્રકાશ ન હોય કોઈ જોઈ શકતા. બંને તરફનો પ્રકાશ મળે ત્યારે આ દુનિયાની રચના આપણને દેખાય છે. પરંતુ બધાની પાછળ આ અંશ છે, આંખોને તેજ આપનાર, એ અંશને પણ પ્રકાશ આપે છે માલિક. અને આ સૂર્યનો જે પ્રકાશ આવે છે એ સૂર્યને પણ પ્રકાશ આપનાર માલિક છે. એ એક માલિક બધાને પ્રકાશ આપે છે. અને આ જગત આપણને રૂપ રંગવાળું દેખાય છે. આ દુનિયાને જોઈને પણ ભગવાન આપણને યાદ આવે કે કેવી સુંદર દુનિયા બનાવી છે. પણ જોતા નથી આવડતું ને એને તો આ સંસાર જોઈને દુખી જ થાય છે. આવું છે, તેવું છે,
એમ કરીને દુઃખી થતા હોય છે. એટલે આપણે ખરેખર હોળી જ રમવાની છે જીવનમાં. જો મહાપુરુષોના જ્ઞાન દ્વારા સમજણ મળી જાય ને તો આપણા માટે કાયમ હોળી અને ધૂળેટીનો આનંદ છે. ધૂળેટીની અંદર બધા રંગથી આનંદ કરે છે. અહીંયા કરુણાસાગર મહારાજ શ્રી આ પદની અંદર પણ સારાંશ રૂપે હોળી અને ધૂળેટી બંનેનું એ વર્ણન કરે છે. લખ્યું છે કે સંત અનંત મિલે અનુરાગી. હવે માલિક સાથેની હોળી રમવી હોય ને તો કોઈ સામાન્ય જીવો ના રમી શકે. એ તો સંત અનંત મિલે અનુરાગી. પરમેશ્વરને સાથે હોળી રમવાના જે અનુરાગી સંત હોય એ જ રમી શકે છે. સંગી શેષ મહેશ બનજો. અને એના સંગમાં પૃથ્વીને ધારણ કરનાર શેષ અને મહેશ એ પણ આપણી સાથે છે. એનું પણ આપણને બળ છે. કોટી ત્રીસ ત્રિયસુર વૈષ્ણવ 33 કરોડ દેવતાઓ એ પણ સાથે છે. વિરંચી કરત વિલાસ. આજે બ્રહ્મની હોળીનો આનંદ છે એ અનેક સંતો મહંતો કરે છે. અનેક દેવતાઓ છે. શેષ મહેશ 33 કરોડ દેવતાઓ અને વિરંચી એટલે બ્રહ્મા એ પણ આ અખંડ બ્રહ્મનો વિલાસ કરે છે. અખંડ બ્રહ્મની હોળી ખેલે છે. આગળ લખ્યું વરણ અષ્ટાદશ એક ભઈ. જે કોઈ બ્રહ્મનો આનંદ કરે ને એ બધા જ વર્ણ એક બની જાય છે. પછી એમાં વર્ણભેદ રહેતો નથી. સદગુરુ શબ્દ સમાસ બનજો. પણ આ ક્યારે બને? સદગુરુના શબ્દનું બળ મળે ને ત્યારે આ 18 વર્ણ છે ને એનો ભેદ આપણામાંથી નીકળી જાય. પછી તો ચૈતન્ય એક જ દેખાય અને શરીર તો બધા સરખા છે. એમાં વર્ણભેદ રહ્યો ક્યાં? જુદા કોઈ રહે ન પાવે આત્મા તત્વ વિચાર. માણસ જો આત્મ તત્વનો વિચાર કરે કે આ બધા જ શરીરોમાં પ્રાણી માત્રમાં એક જ સરખો આત્મા છે એ જોવાની દ્રષ્ટિ મળી જાય તો વર્ણભેદ મટી જાય. આવી હોળી આપણે ખેલવાની છે. હોળી રમતા હોય ત્યારે બધો ભેદભાવ છોડીને આપણે આનંદ કરીએ. પણ એવું નહીં કે હોળીના દિવસે જ આપણે આનંદ કરીએ પછી ભૂલી જઈએ. કહ્યું છે આગળ સહેજાનંદ આનંદ ઘર મિલકે. જ્યારે આવી અખંડ હોળી ખેલે ને ત્યારે એને કેવું ઘર મળે છે? સહેજાનંદ આનંદ. આપણને બધો જ આનંદ સહજ રીતે મળે. સંસારમાં તો આનંદ છે ને મેળવવા બહુ પરિશ્રમ કરવો પડે છે. ઘણા લોકોને આનંદ ના મળે તો બીજાનું જુટવી લેતા હોય છે. બીજાને હેરાન કરીને આનંદ કરતા હોય છે. એની પાસે ના હોય એટલે શું કરે? બીજાને પરેશાન કરે. તો આ સહેજ આનંદ ઘરમાં આપણે જવાનું છે. તપસ્વી રઘુરામ મહારાજ સહેજ આનંદમાં રહેતા હતા, મસ્તીમાં રહેતા હતા. કારણ કે સોહંગ લક્ષણનું જે ભજન કરે એને આ સંસારના ભોગના સાધનોની જરૂર નથી પડતી. એ મસ્તીમાં આનંદ કરતા હોય છે. તો સહેજાનંદ આનંદ ઘર મિલે નિર્ગુણ શબ્દ વિભાસ બનજો. ત્યાં સંસારના 52 અક્ષરોની જરૂર નથી પડતી. નિર્ગુણ શબ્દ આવી જાય છે. ગુણ રહિત જે શબ્દો છે એમના બળથી એ આનંદ કરે છે. નિગમ 4 વાજા વિધિ વાજે. 4 વેદના તો ત્યાં વાજા વાગે છે. 4 વેદ એટલે આપણા શરીરમાંથી જે પ્રણવ છે એમાંથી જે આ વાણી નીકળે છે ને એ જ 4 વેદ છે. નાભીએ એ પરાના રૂપે છે. હૃદયમાં આવે છે તો પશ્ચંતી રૂપે આવે છે. કંઠે આવે છે તો મધ્યમાં બને છે. અને મુખેથી જે વાણી નીકળી જાય છે એ વૈખરી વાણી કહેવાય. આ 4 વાણી એ જ 4 વેદ છે. પણ એ 4 વાણીના મૂળમાં જે પ્રાણ બધાનું જે જીવન છે સોહંગ પ્રણવ એ 5મો વેદ છે. એ 5મા વેદ વગર આ 4 વેદ સ્ફુરાયમાન થઈ શકતા નથી. એટલે નાભીએ ઓમકાર પ્રાણાયામ છે. ઓમકાર એ સોહમકારનું જીવન લઈ અને ઓમકારમાંથી 4 પ્રકારની વાણી સ્ફુરે છે અને આ વિલાસ બધો ચાલે છે. તો એ પ્રમાણે 4 વેદ તો વાજા વગાડે છે. છંદ
જ્યારે સોહંગ બ્રહ્મનો આનંદ કરીએ ને ત્યારે ચંદ્ર સૂર્યનો પણ ત્યાં પ્રકાશ નિરંતર રહેતો હોય છે. હવે વાત કરી છે ધૂળેટીની. 18 પુષ્પ રંગ, 18 વનસ્પતિ, એના જે પુષ્પો છે ને, તમે જો તો વિવિધ પ્રકારના રંગના પુષ્પો છે. રંગ આવ્યા ક્યાંથી? તો પુષ્પોમાંથી તો રંગ આવે છે. બને છે ક્યાંથી? પુષ્પમાંથી બને છે. તો એના બધા જ રંગ ભેગા કર્યા છે. આપણે તો વધારે તો અહીંયા કેસુડાના રંગનો ઉપયોગ થાય છે, પણ કરતા હોય તો નહીં તો લોકો તો ગટરનું પાણી લઈને કોઈના પર નાખીને ખુશ થઈ જાય છે. અત્યારે કેમિકલ્સ વાળા કલર આવે એ મોઢા કાળા કરીને ખુશ થઈ જાય છે. આપણે કોઈના મોઢા કાળા કરીને ખુશ નથી થવાના. આપણે તો કેસુડાના રંગથી રંગી અને એના શરીરને પાવન કરવાનું છે. કેસુડાનો રંગ ઔષધીય છે. અત્યારે જ કેસુડા થતા હોય છે અને હોળીના સમયે એ કેસુડાના રંગથી જો આપણે સ્નાન કરીએ તો આપણા શરીરની જે ઉપર ચામડી છે એની અંદર શુદ્ધિ આવે છે. શરીરની ચામડીમાં ચમક પણ આવતી હોય છે. એટલે આપણી ચામડી છે નિરોગી બને છે. તો આપણા તહેવારો પાછળ આપણા સ્વાસ્થ્યનું પણ જોડાણ છે. દિવાળીનો તહેવાર હોય કે હોળીનો હોય કે દશેરાનો હોય, એ ઋતુ પ્રમાણે આપણે એનો આહાર કરતા હોઈએ છીએ. તો એ પ્રમાણે આપણે એનો આનંદ કરીએ છીએ. તો અહીંયા પૃથ્વીની અંદર જેટલી વનસ્પતિ છે એમાં જેટલા પુષ્પવાળી છે એ બધાના પુષ્પોના રંગ નાખીને 7 સાયર કા નિર્બલ જો. જ્યારે બ્રહ્મની હોળી ખેલીએ ને ત્યારે 7 સમુદ્રનું પાણી એની અંદર પૃથ્વી પરના તમામ પ્રકારના વૃક્ષોના પુષ્પોના રંગ એની અંદર મિલાવીને વ્યોમ તત્વ કી તો કરી પિચકારી, આકાશ રૂપી પિચકારી હોય છે. આ કે સામાન્ય નથી હોતી. ભગવાન સાથે જે ભજન કરીને હોળી ખેલવાની છે ને એની પિચકારી આપણે બનાવી નથી પડતી. ભગવાને જે આકાશ તત્વ બનાવ્યું છે, આકાશની અંદર 7 સાયરનું પાણી અને વનસ્પતિ જેટલી છે એના પુષ્પોનો રંગ નાખી અને આ પિચકારી બનાવેલી છે. અને લખ્યું છે દીની હે ઓહંગ કેરે હાથે. અંશ છે ને એની જાણ એ ઓહંગ છે. અંશની જાણથી આ પિચકારી આપણે હાથમાં લઈ આકાશ, 7 સાયરનું પાણી અને બધી જ વનસ્પતિઓના પુષ્પોના રંગ, એ સારી સૃષ્ટિનો જે વિલાસ છે એની પિચકારી બનાવી અને બિન કર સુરતા તાકે મારી, અને સુરતા રૂપી હાથ દ્વારા બિન કર સુરતા તાકે મારી સ્વરૂપ કી માહી છે. હવે સુરતા દ્વારા આપણે આ પિચકારીને મારીને એ સ્વરૂપનો અનુભવ કરવાનો છે. નિજ કર્તાની સાથે સ્મરણ કરી અને અલૌકિક ગતિવાળી પિચકારી હાથમાં લઈ અને દીની હે ઓહંગ કેરે હાથ બિન કર સુરતા તાકે મારી સ્વસ્વરૂપ કી માહી બલજો કહે કુમેર ભીજો હરિ સાવ. આપણી સુરતા દ્વારા આપણે માલિકને આ રંગથી રંગવાના છે અને આપણે પણ એ જ રંગથી રંગાવાનું છે. તો ભગવત સ્મરણની આપણે ધૂળેટી કરીને પ્યારી લાગત ની સાઈ, જ્યારે ભગવાનને આપણે પિચકારીથી સ્મરણથી રંગીએ છીએ ત્યારે આપણને પ્રભુ બહુ પ્રિય લાગે છે. સંસારમાં પણ લોકો કલર ઉડાડીને એને ગમે છે, ખુશ થઈ જાય છે. જો કાયમને માટે એવાની વાર રાખે તો ખુશ ના રહે. થોડી વાર માટે રંગે લોકોને કાળા મોઢા કરીને ફોટા પાડે, ખુશ લાગે. પણ જો કાયમને માટે એવા કાળા દેખાય ને કોઈ પસંદ ના કરે. એવા દેખાતા હોય છે, ભૂતના જેવા લાગતા હોય છે. ઘણી વાર જોઈએ ને પણ આ તો થોડી વાર માટેનો આનંદ છે. પણ આપણે તો આ માનવ જીવન મળ્યું છે ને અખંડ આનંદ કરવા માટે. ક્યાંય આવા સામાન્ય
પછી ગમે તે તહેવાર હોય એની સાથે જે આધ્યાત્મિક સંબંધ જોડાયેલો છે એની સાથે ધ્યાનમાં રાખીને આપણે આનંદ કરવાનો છે. નહીં તો મેં જોયું છે મુંબઈમાં એક વખત આ હોળીના દિવસે એક ભાઈ નીકળ્યા અને બીજો ભાઈ આવી એના માથા પર કિલ્લો ફોડીને જતો હતો. ખુશ થઈ ગયો. કોઈને બગાડીને પણ લોકો આનંદ કરે છે. કોઈને નુકસાન કરીને આપણે આનંદ નથી કરવાનો, કોઈને બગાડીને આનંદ નથી કરવાનો, બીજાને મદદ કરીને આપણે આનંદ કરવાનો છે. આપણા રંગની અંદર બધાને રંગવાના છે. પરમેશ્વરના રંગમાં એવા તો રંગાઈ જઈએ કે આકાશ જેવી પિચકારી હોય ને પછી તો ફૂટે જ નહીં. તમે ગમે તેટલું ઉડાડો ને રંગ, આ દુનિયાની ઉપર મહાપુરુષોએ કેટલો બધો રંગ ઉડાડ્યો પણ હજુ એનો રંગ ઉડ્યા જ કરે છે. એની પિચકારી ક્યારે ખાલી નથી થતી. કારણ કે સાત સાયરનું સમુદ્રનું પાણી હોય અને સારી સૃષ્ટિના જેટલા પુષ્પવાળા વૃક્ષો છે એના પુષ્પોનો રંગ હોય એ પ્રમાણે આપણે ભગવત સ્મરણની પિચકારીથી આ રંગને ઉડાડવાનો છે. ભગવત રંગ અને બધાને રંગવાના છે ને આપણે પણ રંગાવાનું છે અને ભગવાન ઉપર પણ આપણે તો એ પિચકારીનો રંગ ઉડાડવાનો છે. અને એ રંગ જ્યારે એને ઉડાડીને તેને ભગવાન આપણને બહુ સુંદર લાગે. ભગવાન એમ તો બેઠા છે પણ જ્યારે તમે સ્મરણ કરો ને ત્યારે વધારે સુંદર લાગે છે, એનું દર્શન થાય છે. એટલે આ પ્રકારે આ હોળીનો તહેવાર છે, ધૂળેટીનો તહેવાર છે. આજે આપણે સૌને પંચમ સ્વસમ વેદના જ્ઞાનનો સત્સંગ આપણને આજે રંગ એનો ઉડ્યો છે પિચકારી દ્વારા. મારાથી જેટલો પિચકારીથી ઉડાડાય એટલો મેં ઉડાડ્યો છે અને તમારા અંદર પણ તમે એનો આનંદ લઈને એનો રંગ તમે પણ ઉડાડો છો. તો આજે પંચમ સ્વસંવેદના સત્સંગનો આપણને સૌને લાભ મળ્યો છે. પરમગુરુના આશીર્વાદ. તો અદ્ભુત ગ્રંથ છે. રોજે આપણે 2 ચોપાઈ વાંચીએ અને આ રંગથી આપણે રંગાવવાનું છે. ઉપાસના કરીએ તો પણ એ જ રંગ છે, ભજન કીર્તન કરીએ તો પણ એ જ રંગ છે અને સત્સંગ સાંભળીએ તો પણ એ રંગ છે. આ રંગ એકવાર લાગી જાય ને પછી જતો નથી. આ પાકો રંગ છે. ત્યારે દુનિયાના રંગ તો બધા કાચા છે, આજે ચડાવો કાલે પણ ઉતરી જાય. એટલે આપણે સાચા રંગથી રંગાવાનું છે, જે રંગ કાયમને માટે અખંડ છે. આજે ફાગણ સુદ પૂર્ણિમાની ભોજન પ્રસાદી અમારા જીવાભાઈ અને સુશીલાબેન એમના પરિવાર તરફથી છે. એમના દીકરાઓ પણ આજે આવ્યા છે, પુત્રવધુ પણ છે. એક દીકરા યુવાનીમાં જ કુદરતી રીતે એમના પરિવારને છોડીને ગયા છે. ખરેખર આપણે બધાને દુઃખ થાય એટલી નાની ઉંમરમાં એમાં જ એટેકથી પોતાનું શરીર એમણે છોડી દીધું. આખો પરિવાર ભક્તિ પ્રધાન છે, સેવા પ્રધાન છે અને આવું થાય તો થોડું દુઃખ થાય પણ કુદરતના નિયમને આપણે જાણીએ છીએ એટલે આપણે સ્વીકારીને સહજ પરમગુરુના શરણમાં પ્રાર્થના કરીએ છીએ. એના પરિવારમાં જે કંઈ પરિસ્થિતિ આવી હોય દુઃખની, એમની કૃપાથી એમને સહાનુભૂતિ મળે. એમણે દિવ્ય સત્સંગ પારાયણ કરાયું અને ત્યારે જ એમણે જાહેરાત કરી હતી કે આગામી ફાગણ સુદ પૂર્ણિમા છે એની પ્રસાદી તમારા પરિવાર તરફથી આપવામાં આવશે. સાથે સાથે આપ સૌ જાણો છો તેમ સૌરાષ્ટ્રની અંદર સોનારિયા ગામમાં જે મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે. આપ સૌ હમણાં જ મહાસુદ પૂર્ણિમાના દિવસે ત્યાં એક બાલકુબેર મંદિરની સ્થાપના કરી એનો લાભ લેવા માટે આવ્યા હતા. તો બાકી રહ્યા હોય તો ફરી પછી આવજો. આવવાનું છે એમ આવો કોઈ વાંધો નહીં, પછી પ્રતિષ્ઠા થાય ત્યારે જો સમય ના આવતું હોય તો એમાં પણ એમણે પોતાની 25,000ની સેવાનું યોગદાન આપ્યું છે. આવી પરિસ્થિતિ હોવા છતાંય પણ પરમ ગુરુમાં એની નિષ્ઠા એટલી છે, શ્રદ્ધા છે. તો આપણે સૌ એમને કાર્યોથી ધન્યવાદ આપીશું.
ભગવાન એને ખૂબ શક્તિ આપે અને ભક્તિ પણ આપે. અને અહીંયા આવેલા જે કોઈ ભક્તજનો છે એમનું યોગદાન અનેક પ્રકારે છે. તો એમની સેવા કરવાની શક્તિની સાથે સાથે એની ભક્તિ કરવાની પણ ખૂબ શક્તિ આપે. અને સેવા, સ્મરણ અને ધ્યાન, ભક્તિ દ્વારા પરિવાર બધા ખુશ રહે. વિશેષ આજે જે કંઈ દાતાઓએ સેવાનું યોગદાન કર્યું છે ને આપણે વારંવાર સ્મરણ કરતા હોઈએ છીએ, એમાં ગઈ મહાસુદ બીજ પછી આપણે આજે ભેગા થયા છીએ. કારણ કે મહાસુદ પૂનમ આપણે સોનારિયા ગામે ઉજવી હતી. તો મહીબીજના દિવસે 31,000ની સેવા મહીબીજ નિમિત્તે આપણને આપણા ગામના ડાયાભાઈ બાબરભાઈ બિન જીવાભાઈ પટેલ જે દિવસે રહે છે અને આ વર્ષે અહીંયા આવ્યા હતા અને એમણે આપણને સેવા આપી છે. તો આપણે એને ધન્યવાદ આપીએ છીએ. બીજી એક 25,000ની સેવા એમના તરફથી આપણે રણમુક્ત ભજનાવલીમાં મળેલી છે. એમાં એનો ફોટો પણ મૂકવામાં આવશે. લખ્યું છે કે જે દાતાઓની મુખ્ય સેવા છે 25,000થી ઉપરની, એમનો ફોટો એ બુકની અંદર ભજનાવલીમાં મૂકવામાં આવશે કે સતત એ લોકોને પ્રેરણા આપે કે આવા સેવાભાવી દાતાઓના સહયોગથી આપણને આ પુસ્તિકા મળી છે અને આપણે લાભ લઈ રહ્યા છીએ. તો જેનામાં આવી ઉદારતા હોય એવા ભક્તોના દર્શન આપણને મળે, એ પણ એક ભગવાનનું દર્શન છે કે આપણા હૃદયમાં પણ ઉદારતા આવે. સંપત્તિ મળે એના માટે ચાહના રાખવી જોઈએ, પણ સંપત્તિ મળે પછી સેવા કરવાની પણ ચાહના હોવી જોઈએ. તો આપણને ભગવાન આશીર્વાદ મળે છે. એવી જ રીતે ડાયાભાઈ પરમગુરુની કૃપાથી સુખી સંપન્ન છે અને એ સમાજ સેવાની અંદર પણ એનું ઘણું બધું યોગદાન છે. આપણા ગામની અંદર પટેલ સમાજના સમૂહ લગ્નો થતા હોય તો પણ એની સેવા હોય છે. એ સિવાય પણ આ વર્ષે જરૂરિયાતમંદ લોકો, થોડા જે બાળકો ભણતા હોય અને પરિસ્થિતિ સામાન્ય હોય, એમને પણ એનું યોગદાન આપ્યું છે. એવા મને સમાચાર મળ્યા છે. એ સિવાય આપણી જે સોલાર સિસ્ટમ છે, આ લાઇટની સેવા, એ સોલાર સિસ્ટમમાં એમણે 2.5 લાખ રૂપિયા આપણને સેવા આપી છે. એટલે દર મહિને આપણને એની સેવાનો લાભ મળે છે. કારણ કે લાઇટનું બિલ દર મહિને આવતું હોય કે 2 મહિને, દર 2 મહિને 5,000 7,000 બિલ આવતું તો આપણે નહીં ભરવું પડે. દર મહિને એની સેવા આપણા માટે સ્મરણીય છે. બીજું, મહીબીજના દિવસે 21,000 રૂપિયા આરતીની ઉછામણી કરી અને આપણા ગામના બીજા એક ડાયાભાઈ બાબરભાઈ છે, પણ બિન કાળીદાસ છે, બેવ નામ સરખા છે, પણ જે ઓસ્ટ્રેલિયાથી આ વર્ષે પધાર્યા હતા, એમણે આ આરતીની ઉછામણી લઈને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી 21,000ની સેવા આપી હતી. અને બીજી 21,000ની સેવા ગ્રંથની ઉછામણી થતી હોય છે કે ગ્રંથને આપણે પોથી તરીકે શોભાયાત્રામાં લઈ જઈએ છીએ પૂજન કરીને. તો એ પણ એક વિશેષ આશીર્વાદ છે પરમ ગુરુના. અને એનો લાભ રાજકોટથી પધારેલા રમેશભાઈ પટાણિયા પરિવાર દ્વારા એમની 21,000ની સેવા આપણને મળી છે. અને બીજી છેલ્લી 11,000ની સેવા જે પરમ ગુરુ પ્રગટ થયા એનો પ્રાગટ્ય દિવસ હતો અને એ દિવસે આપણે પરમ ગુરુને પારણામાં ઝુલાવીએ છીએ. એમાં સૌપ્રથમ પારણું ઝુલાવીને પરમ ગુરુના બાલકુંવરના આશીર્વાદ લીધા હતા એ પરિવાર શ્રીમતી વીણાબેન મહેન્દ્રભાઈ પ્રભુદાસ પટેલ જેઠોલી, જેમના દ્વારા દર વર્ષે મહાસુદ બીજની મહાપ્રસાદીની સેવા પણ હોય છે. એટલે પરિવારનું મોટું યોગદાન છે. પણ વિશેષ એમણે બાલકુંવરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે પારણામાં ઝુલાવીને. અને મારી માતા બહેનોને વિશેષ બાળકોની સેવાની વધારે જરૂરિયાત હોય છે. બાળકોને કંઈ ભણવામાં જરૂરિયાત હોય કે બાળકો ના હોય તો બધાના માટે બાલકુંવરના આશીર્વાદ હોય છે કે સેવાના માધ્યમથી તે આશીર્વાદ પ્રાપ્ત કરે. અને એ જ બાલકુંવર સોનારિયા ગામે પ્રગટ થઈ અને ત્યાં સ્થાપના કરવામાં આવી છે.
એટલે ત્યાં પણ બાલ સ્વરૂપે એ આશીર્વાદ આપે છે. એટલે ત્યાંના દર્શન પણ પરમ ગુરુ તમારા મનોરથ પૂરા કરે. પછી પરમ ગુરુની આપણે કોઈ પ્રકરમા કરીએ, નિયમ લઈએ તો પણ પરમ ગુરુ આપણા મનોરથ પૂરા કરે છે. વિશેષ દર વર્ષે આપણે ઉનાળાના વેકેશનમાં જરૂરિયાતમંદ બાળકોના મદદ રૂપે ભણવામાં ઉપયોગી થાય એના માટે ચોપડાઓ છપાવીએ છીએ. મને આપણા ગામના શિક્ષક સંજયભાઈએ રજૂઆત કરેલી કે આપણે બાળકો માટે ચોપડા છપાવીએ. તો અમે સરકારી શિક્ષકો છીએ, અમારે ત્યાં બાળકો બધા ગરીબ છે, ભણતા હોય છે. તો એ સંજયભાઈ તો દર વર્ષે એમની શાળામાં તો ફ્રીમાં સેવા આપે છે, બધા બાળકોને ચોપડા ફ્રીમાં આપે છે પોતાના ખર્ચે. પણ પોતાને પણ સસ્તા મળે એના માટે કે આપણે જો છપાવીએ તો હું અહીંથી જ લઈ અને મારી શાળામાં મારા બાળકોને આપીશ. તો એ પ્રમાણે આપણે દર વર્ષે ચોપડા છપાવીએ છીએ. અને આજે હોળીનો દિવસ છે એટલે આપણા માટે તો આ ઉત્તમ દિવસ, આ સેવાનું યોગદાન કરવાનું. મહીબીજ નિમિત્તે કરીએ છીએ, ઉત્તરાયણના નિમિત્તે કરીએ છીએ, પણ આ હોળીના નિમિત્તે પણ આપણે કંઈક આવું સેવાનું કાર્ય કરીને સાચા અર્થમાં હોળીનો અને ધૂળેટીનો આનંદ લેવો જોઈએ. તો એમાં દર વર્ષે યોગદાન જે આપે છે એમ આ વર્ષે પણ યોગદાન આપ્યું છે. એમાં દર વર્ષે 25,000 ની સેવા આપણને અહીંયા સાવલી તાલુકાનું જે લીંબડી ગામ છે, સરોજબેન કંચનભાઈ પટેલ, જે નીલકંઠેશ્વર પેટ્રોલ પંપ છે અને એમના દ્વારા હિતેન્દ્રભાઈ હસ્તે આપણને 25,000 ની સેવા દર વર્ષે બાળકોની સેવા માટે, પોતે પણ શિક્ષક છે અને આપે છે. તો આપણે જોઈએ છીએ કે આપણે જે ચોપડા બજારમાં જે ભાવથી મળતા હોય એનાથી લગભગ 10 રૂપિયા માઈનસમાં બધા બાળકોને ચોપડા મળે છે. કારણ કે 5 રૂપિયા તો આપણે છપાવીએ ને હોલસેલ એટલે ઓછામાં છપાય, અને 5 રૂપિયા જે દાતાઓ સહયોગ આપે છે એમાંથી લગભગ ડિસ્કાઉન્ટ મળતું હોય છે. બીજા 15,000 રૂપિયા શ્રીમતી નીલેશ્વરીબેન વેનુભાઈ કાનાણી દ્વારા આ વર્ષે આપણને હાલ સુરત રહે છે એમના દ્વારા આપણને મળ્યા છે. અને હાલ આ વર્ષે અહીંયા પૂર્ણને પધારેલા પણ છે પરિવાર સાથે. એ પણ અહોભાગ્ય છે, એમને પણ આપણે તાલીઓથી વધાવીશું. પરમ ગુરુના આશીર્વાદ પરિવાર ઉપર વરસતા રહે. બીજા 11,111 કૈવલ ભરોસે જેઠોલી છે, એમણે એનું નામ નથી લખાવેલું. 5,001 રૂપિયા રણજીતસિંહ રતનસિંહ ચૌહાણ છગતપુરા ગામે, જે સામાન્ય પરિવારો રહે છે પણ એને પ્રેરણા થઈ કે અમે એમના બાળકોને પણ આપણે ચોપડાઓ દર વર્ષે આપીએ છીએ. તો એમણે 5,000 રૂપિયા આપ્યા છે. ત્યાર પછી 2,500 રૂપિયા અરવિંદભાઈ દલસુખભાઈ પટેલ કનકપુરા, 2,500 રૂપિયા સ્વ પૂનાભાઈ બાબરભાઈ પરમાર અર્જુનની મુવાડી, અને 5,000 રૂપિયા વિપુલભાઈ, પપ્પા નામ શું છે? અંબાલાલભાઈ, વિપુલભાઈ અંબાલાલભાઈ પટેલ પરિવાર તરફથી આ ચોપડાની સેવામાં આવ્યા છે. અને 1,000 રૂપિયા તત્વકુમાર અમિતભાઈ દિનેશભાઈ પટેલ જેઠોલી, હાલ વડોદરા રહે છે. અને 3,100 રૂપિયા કૃતિકુમાર ભાવિક કુમાર હર્ષદભાઈ પટેલ દોલપુરા તરફથી, 5,001 રૂપિયા સુરેશભાઈ કાંતિભાઈ જેઠોલી, જે હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય છે, 2,001 રૂપિયા. આ શાળામાંથી દર વર્ષે એમની સેવાઓ રહે છે હાઈસ્કૂલ દ્વારા. અહીં પ્રાથમિક શાળાની પણ સેવાઓ શિક્ષકોની છે. તો એમાંથી જે આવી છે 2,001 રૂપિયા હાલમાં હાઈસ્કૂલના જે આચાર્ય છે ઝાલા ગિરવતસિંહ, એમના દ્વારા મળેલા છે. 1,111 કૈવલધામવાસી શારદાબેન જસુભાઈ મધુરભાઈ પટેલ હસ્તે નીતેશભાઈ દ્વારા સેવા મળી છે. 1,100 રૂપિયા શ્રીમતી સંગીતાબેન એસ, મદદનીશ શિક્ષક જેઠોલી હાઈસ્કૂલ, 500 રૂપિયા હાઈસ્કૂલ શિક્ષક બી એ ગોસાઈ, 500 રૂપિયા નીતાબેન મુનિયા હાઈસ્કૂલના શિક્ષક, 500 રૂપિયા એમ બી ચૌહાણ હાઈસ્કૂલના શિક્ષક, 500 શ્રીમતી દક્ષાબેન પટેલ, 500 રૂપિયા શ્રી હર્ષ ઠાકોર
જે જ્ઞાન સહાયક શિક્ષક છે 500 રૂપિયા ભાનુભાઈ વાળંદ, જે ક્લાર્ક છે 1000 રૂપિયા નટુભાઈ લલ્લુભાઈ પંચાલ, જે રિટાયર્ડ શિક્ષક છે, અને 1000 રૂપિયા ગિરવતસિંહ સોમસિંહ ચૌહાણ જે થોડી પરિવાર દ્વારા નોંધાવેલા છે. હજુ પણ જેમને નોંધાવવાના હોય આપણી પ્રોસેસ ચોપડાની એનું ટાઇટલ તૈયાર કરવામાં ચાલે છે અને છપાવવાની તૈયારી છે. એટલે ઓછામાં ઓછા દિવસમાં 2 દિવસ 4 દિવસ 5 દિવસ કે 7 દિવસમાં જેમને પણ સેવા આપવી હોય એ પોતાનું નામ જણાવી દેજો. આ તો જ્ઞાનની ગંગા વહે છે. આપણે જ્ઞાન ગંગાનું પાણી લેવા માટે છેક હરિદ્વાર અને કાશી અને સંગમ જઈએ છીએ, પણ અહીંયા તો જે આ ગંગા છે ને આપણા ગામમાંથી ને આપણા આંગણેથી પસાર થઈ છે, તો એમાં સેવાનું પુણ્ય લઈને આપણે સ્નાન કરવાનું છે. સંગમના સ્નાનથી પણ આ મહાસંગમ છે. તો આ લાભ અવશ્ય તમારી ક્ષમતા હોય તો લેજો, અને જેની ક્ષમતા ના હોય એના માટે તો આ આપણે કાર્ય કરીએ છીએ. હા, મહત્વનો સંદેશ છે ઉનાળાના વેકેશનમાં બાળકોની શિબિર આપણે કરીએ છીએ. 3 દિવસ છોકરાઓ માટેની છે, 3 દિવસ છોકરીઓ માટેની છે. તો છોકરીઓની શિબિર પહેલા શરૂ થવાની છે 7/5/2025 થી 7, 8, 9 ને 10 સુધી. 10મી પૂર્ણાવતિ થશે. 7મી આવવાનું છે, 8 અને 9 2 દિવસ રહેવાનું છે, 10મી સમાપન 2.5 દિવસ હોય છે. તો અવશ્ય ધોરણ 5 પૂરું થયું હોય અને 6ઠામાં જેણે પ્રવેશ કર્યો હોય અને 9મું પૂરું થયું હોય, 10મામાં પ્રવેશ હોય, બધી જ બાલિકાઓ અને બાળકો આ શિબિરમાં આવી શકશે. એટલે સ્વેચ્છાએ આવવું જોઈએ, અને આપણે મર્યાદિત સંખ્યામાં છોકરા અને છોકરીઓને અહીંયા જેટલી રહેવાની વ્યવસ્થા છે એટલી જ પ્રમાણમાં સંખ્યા લેવામાં આવે છે. એટલે સ્વેચ્છાએ જો નામ આવી જશે તો પછી કોઈના નામ રહી જશે તો પાછળથી લેવામાં આવશે નહીં. એટલે ઝડપથી તમે આવવાનું હોય એમના નામ સંપર્ક કરી અને લખાવી દેજો. આના માટે એ પણ સેવાનું કાર્ય છે કે 6ઠ્ઠા ધોરણમાં આવેલી બાલિકાઓ હોય કે બાળકો હોય એનો સંપર્ક કરીને આપણે એને જોડીને પ્રેરણા આપીને જો આમાં મોકલીશું તો પણ આપણને પુણ્ય મળશે. અને આ શિબિર દરમિયાન પણ લોકો ભોજનની અને બાળકોની સેવા આપતા હોય છે, પણ અત્યારે તો આપણે બાળકોની સેવા આ ચોપડાની અંદર આપવાની છે. એ કાર્ય સંપન્ન થઈ જાય એટલે પછી નવો સમય આવે ત્યારે નવું કાર્ય થશે. તો 7 થી 10 સુધી બાલિકાઓની શિબિર છે 5મા મહિનામાં, અને 10 તારીખથી 11, 12 અને 13મી છોકરાઓની શિબિર પૂરી થશે. આ પ્રમાણે આપણે સૌ આ શિબિરનો લાભ લેવાનો છે. તો પ્રથમ બાળકોના નામ લખવાના છે, અને પછી અહીંયા શિબિર થાય ત્યારે તો બધા અહીંયા ભોજન પણ ગામના બધા બહેનો છે એ બનાવતા હોય છે, એને પણ એ લાભ થતો હોય છે. અને સેવાની અંદર જે રસોઈ હોય છે એમાં પણ લોકો સહયોગ આપતા હોય છે. તો આટલો આપણા માટે પૂર્ણિમાનો હોળીનો અને ધૂળેટીનો શુભ સંદેશ છે. અહીંયા તો નિરંતર ધાર્મિક ક્રિયાઓ થાય છે અને લોકો નિરંતર સહયોગ આપતા રહે છે. મારી તો પ્રાર્થના છે કે ભગવાન તમને ખૂબ સેવા કરવાની શક્તિ આપે, અને તમને જે ધન મળ્યું છે એમાંથી વિશેષ સેવાના કાર્યમાં વપરાય, અને ભગવાનના આશીર્વાદથી તમારા પરિવારને સારા સંસ્કાર પ્રાપ્ત થાય અને તમે સુખી રહો. એ જ હોળી અને ધૂળેટીની શુભકામના સાથે આપ સૌને મારા સત્કેવલ સાહેબ જય ગુરુ. आद्य सक्र स्वराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की श्री बाल कुबेर महाराज की श्री परम गुरु श्रीमद गुणासागर महाराज की द्वितीय कुराचार्य श्री नारायणदास जी महाराज की तृतीय कुराचार्य श्री बलदेवदास जी महाराज की चतुर्थ कुराचार्य श्री भगवान दास जी महाराज की पंचम वीराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम वीराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम वीराचार्य श्री अभिचलदास जी महाराज की भावी अष्टम वीराचार्य श्री धर्मप्रियदास जी महाराज की श्री सबसंतन की श्री सतदेवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुगाई साठ सापरी की श्री कैवल दास
કથા સત્સંગ પૂર્ણાવતી સ્મયિકા સત કૈવલ સાહેબ કૈવલ અંશો સત